હેલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ગુજરાત એજ્યુકેશન યુટ્યુબ ચેનલ પર આપ સર્વનું હાર્દિક સ્વાગત છે. તો વિદ્યાર્થી મિત્રો, આજના વિડીયોની અંદર આપણે વાત કરવાના છે ધોરણ 9 વિષય વિજ્ઞાનની અંદર ગાલા પ્રયોગ પોથીમાંથી પ્રયોગ નંબર 4નું સંપૂર્ણ સોલ્યુશન આપણે વિડીયોની અંદર જોવાના છે. તો આ વિડીયોને અંત સુધી જોવાનું ભૂલતા નહીં. વિડીયોને લાઇક કરજો અને ચેનલ પર પ્રથમ વખત આવેલા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો. તો શરૂઆતની અંદર આપણે હેતુ જોઈએ તો 3 હેતુ આપેલા છે કે મીઠું, ખાંડ અને ફટકડીના સાચા દ્રાવણો બનાવવા. બીજું, માટી, ચોકનો ભૂકો અને ઝીણી રેતીના પાણીમાં નિલંબિત દ્રાવણો બનાવવા. અને ત્રીજું છે કે સ્ટાર્ચ, ઈંડાની જરદી અને દૂધના પાણીના કલીલ દ્રાવણો બનાવવા. તો તૈયાર કરેલા સાચા દ્રાવણો, નિલંબિત દ્રાવણો અને કલીલ દ્રાવણો વચ્ચેનો ભેદ નીચેના ગુણધર્મના આધારે પારખવાનો છે. એક તો પારદર્શકતા, સ્થાયિત્વ અને ગાળણ ક્ષમતા. તો પ્રયોગ કરવા માટે કેટલાક સાધનોની જરૂરિયાત રહેશે, જેમ કે 3 કાચના બીકરો. દરેક પ્રવૃત્તિ માટે 3 બીકર લેવાના. પદાર્થોની વાત કરીએ તો મીઠું, ખાંડ, ફટકડી, માટી, ચોકનો ભૂકો, ઝીણી રેતી, ઈંડાની જરદી, દૂધનું પાણી. તો વિદ્યાર્થી મિત્રો, તમે અહીંયા આકૃતિ જોઈ શકો છો. એ જ પ્રમાણેની આકૃતિ તમારે નીચે પેન્સિલ વડે તમારે દોરવાની છે અહીંયા. ત્યારબાદ આપણે પ્રયોગની પદ્ધતિ વિશે જોઈએ. તો 3 બીકર લઈ દરેકમાં 50 ml પાણી ભરો. એક બીકરમાં મીઠું, બીજા બીકરમાં ખાંડ અને ત્રીજા બીકરમાં ફટકડી ઉમેરી તેમને સતત હલાવો, જે સાચા દ્રાવણો છે. બીજા 3 બીકર લઈ દરેકમાં 50 ml પાણી ભરો. એક બીકરમાં માટી, બીજા બીકરમાં ચોકનો ભૂકો અને ત્રીજા બીકરમાં ઝીણી રેતી નાખી તેમને થોડી વાર સુધી બરાબર હલાવો, જે નિલંબિત દ્રાવણો છે. બીજા 3 બીકર લઈ દરેકમાં 50 ml પાણી ભરો. એક બીકરમાં સ્ટાર્ચ, બીજા બીકરમાં ઈંડાની જરદી અને ત્રીજા બીકરમાં દૂધ નાખી તેમને થોડી વાર સુધી બરાબર હલાવો. તો આ કલીલ દ્રાવણો છે. હવે દ્રાવણોની આરપાર જોઈ શકાય છે કે નહીં તે તપાસી અથવા ટોર્ચમાંથી પ્રકાશના કિરણો બીકરમાંના દ્રાવણમાંથી પસાર કરી તેમની પારદર્શિકતા નક્કી કરો. દરેક પ્રકારના દ્રાવણોને થોડો સમય સ્થિર મૂકી રાખો. પાત્રના તળિયે પદાર્થ એકત્રિત થાય છે કે નહીં તે તપાસી તેની સ્થાયિત્વ નક્કી કરો. દરેક પ્રકારના દ્રાવણોને ફિલ્ટર પેપરથી ગાળીને તેમની ગાળણ ક્ષમતા પણ નક્કી કરો. તો અવલોકન જોઈ લઈએ. અવલોકનનું એક કોષ્ટક આપેલું છે. અહીંયા દ્રાવણનો પ્રકાર છે, દ્રાવણનું નામ છે, પારદર્શકતા, સ્થાયિત્વ અને ગાળણ ક્ષમતા છે. તો પહેલા સાચા દ્રાવણો, એની અંદર મીઠાનું દ્રાવણ તો સ્વચ્છ અને પારદર્શક છે. પાત્રને તળિયે પદાર્થ એકત્રિત થતો જોવા મળતો નથી. ફિલ્ટર પેપર પર કોઈ પદાર્થ રહેતો નથી અને દ્રાવણ સંપૂર્ણ ગળાઈ જાય છે. જ્યારે ખાંડનું દ્રાવણ તો સ્વચ્છ અને પારદર્શક છે. પાત્રને તળિયે પદાર્થ એકત્રિત થતો નથી. ફિલ્ટર પેપર વડે દ્રાવણ સંપૂર્ણ ગળાઈ જાય છે. ત્યારબાદ ફટકડીનું દ્રાવણ છે તો સ્વચ્છ અને પારદર્શક. પાત્રને તળિયે પદાર્થ એકત્રિત થતો નથી અને ફિલ્ટર પેપર વડે દ્રાવણ સંપૂર્ણ ગળાઈ જાય છે. ત્યારબાદ નિલંબિત દ્રાવણો આવે. એમાં માટીનું દ્રાવણ તો કે અસ્વચ્છ અને અર્ધ પારદર્શક છે. પાત્રને તળિયે પદાર્થ એકત્રિત થાય છે અને ફિલ્ટર પેપર વડે ગાળતા માટી બાકી રહે છે. ચોકના દ્રાવણની વાત કરીએ તો એ અસ્વચ્છ અને અર્ધ પારદર્શક છે. પાત્રને તળિયે પદાર્થ એકત્રિત થાય છે, ચોકનો ભૂકો રહે છે, દ્રાવણ સંપૂર્ણ ગળાતું નથી. ઝીણી રેતીનું દ્રાવણ તો કે અસ્વચ્છ અને અર્ધ પારદર્શક છે. પાત્રને તળિયે પદાર્થ એકત્રિત થાય છે, ઝીણી રેતી રહે છે, દ્રાવણ સંપૂર્ણ ગળાતું
નથી, એટલે ગાળી શકાતું નથી. ત્યારબાદ આગળ કલીલ દ્રાવણો છે. એમાં સ્ટાર્ચનું દ્રાવણ તો સફેદ રંગનું અને અપારદર્શક છે. પાત્રને તળિયે પદાર્થ થોડો એકત્રિત થાય છે. સ્ટાર્ચ સંપૂર્ણ ગળાતો નથી. ઈંડાની જરદીનું દ્રાવણ તો કે પીળા રંગનું અને અપારદર્શક. પાત્રને તળિયે થોડી જરદી એકત્રિત થાય છે. ઈંડાની જરદી સંપૂર્ણ ગળાતી નથી. દૂધનું દ્રાવણ તો કે સફેદ રંગનું, અર્ધપારદર્શક અપારદર્શક છે. પાત્રને તળિયે પદાર્થ એકત્રિત થતો નથી, પણ દૂધ સંપૂર્ણ ગળાય છે. તો આ હતું અવલોકન. ત્યારબાદ કોષ્ટક આધારિત અવલોકન જોઈએ. તો દ્રવ્યના કણો નીચે બેસી જતા નથી. ગાળણ દ્વારા દ્રાવ્યના કણોને અલગ કરી શકાતા નથી. દ્રાવ્ય કણો નરી આંખે જોઈ શકાતા નથી. બીજું અવલોકન છે કે આ પ્રકારના દ્રાવણના કણો નીચે બેસી જાય છે. આ દ્રાવણો સ્થાયી નથી. દ્રાવણમાંના કણોને નરી આંખે જોઈ શકાય છે. ત્રીજું અવલોકન છે કે દ્રાવ્ય પદાર્થના કણો દ્રાવકમાં વિક્ષેપિત અવસ્થામાં તરતા હોય છે, જે એક વિષમાંગ પ્રણાલી ગણાય છે. ત્યારબાદ નિર્ણય જોઈએ. આમ આ પ્રકારના દ્રાવણો સાચા દ્રાવણો છે. બીજી પ્રવૃત્તિ આધારિત એ દ્રાવણો નિલંબિત દ્રાવણો છે. અને ત્રીજી પ્રવૃત્તિમાં જોયું તો ભાઈ એ દ્રાવણો કલીલ દ્રાવણો છે. આ પ્રયોગ આધારિત જ્ઞાન ચકાસણી આધારિત પ્રશ્નો જોઈ લઈએ. પહેલો પ્રશ્ન છે કે સાચા દ્રાવણમાં કણોનો વ્યાસ કેટલા માપથી વધુના હોવો જોઈએ? તો એ જવાબ આવશે 1 nm. બીજું છે કે શેવિંગ ક્રીમ એ શેનું મિશ્રણ છે? તો એ પ્રવાહીમાં વાયુનું મિશ્રણ છે. કાર્બન ડાયોક્સાઇડના ઘન સ્વરૂપને શું કહે છે? તો એ આવશે સૂકો બરફ. શાહી શું છે? તો એ કલીલ દ્રાવણ છે. દિવેલ અને પાણીના મિશ્રણના ઘટકો શાના વડે છૂટા પાડી શકાય છે? તો એ આવશે ભિન્નકારી ગળની. ત્યારબાદ પ્રશ્ન નંબર 2 છે, જેની અંદર જોડકા આપેલા છે. વિભાગ અ છે કે આયોડિન વત્તા આલ્કોહોલ. તો જવાબ આવશે દ્રાવ્ય વત્તા દ્રાવક. એટલે આયોડિન ભાઈ ઘન અને આલ્કોહોલ પ્રવાહી બતાવેલું છે, એટલે કે દ્રાવ્ય અને દ્રાવક છે. સોડા વોટર તો કે દ્રાવ્ય વત્તા દ્રાવક. તો દ્રાવ્યમાં વાયુ અને દ્રાવકમાં પ્રવાહી. ત્યારબાદ હવા છે, તો દ્રાવ્ય પણ વાયુ અને દ્રાવક પણ વાયુ છે. અને પિત્તળ તો દ્રાવ્ય ઘન છે વત્તા દ્રાવક પણ ઘન છે. ત્યારબાદ પ્રશ્ન નંબર 3 છે, જેની અંદર વ્યાખ્યા આપવાની છે. પેલું ઘનતા છે, તો પદાર્થના પ્રતિ એકમ કદના દળને ઘનતા કહે છે. તો ઘનતા બરાબર દળના છેદમાં કદ. બીજું ગલનબિંદુ, તો જે તાપમાને ઘન પદાર્થ પીગળીને પ્રવાહી સ્વરૂપમાં રૂપાંતરિત થાય છે તે તાપમાનને તે ઘન પદાર્થનું ગલનબિંદુ કહે છે. ત્યારબાદ છે ઉધ્વપાતન, તો ઘન પદાર્થને ગરમ કરતા તેનું પ્રવાહી અવસ્થામાં રૂપાંતર થયા વિના સીધું વાયુ અવસ્થામાં તથા ઠંડુ પાડતા ફરીથી ઘન અવસ્થામાં રૂપાંતર થવાની ક્રિયાને ઉધ્વપાતન કહેવામાં આવે છે. તો વિદ્યાર્થી મિત્રો, ધોરણ 9ની અંદર ગાલા વિજ્ઞાન પ્રયોગ પોથીમાંથી આપણે સરસ મજાનો પ્રયોગનું સોલ્યુશન નિહાળ્યું. તો ચોક્કસથી આ વિડીયો તમને ગમ્યો જ હશે. તો વિડીયોને લાઈક કરજો, આ વિડીયોની લિંકને શેર કરજો અને ચેનલ પર જો પ્રથમ વખત આવેલા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો. તો કોઈક નવા વિડીયોની અંદર મળીશું. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.